મારું નામ દિનેશ પ્રજાપતિ છે અને કાંદિવલીમાં અમને જસ્ટ અમે આ ફ્લેટ લીધો છે અને ફ્લેટ લીધા પછી અમને એમ થયું કે અમે આને કેવી રીતે રિનોવેટ કરીએ. તો મારી વાઈફે મને સજેસ્ટ કર્યું કે મારી ડોટરની ક્લાસમેટ છે ને એના ફાધર છે, ઇન્ટિરિયરનું જ કરે છે, તો એમને અમને ઘણા બતાવ્યું કે એમના પ્રોજેક્ટ્સ કેવા છે. ફ્લેટ્સ બતાવ્યા એમને. પહેલા મારા ફ્લેટ પર વિઝિટ કરી, પછી અમે એમના જે પ્રોજેક્ટ્સ એમના થયા હતા એ લોકો ત્યાં ગયા, ફિઝિકલી ત્યાં વિઝિટ કરી, અમે એમનું કામ જોયું, અમને એમનું કામ ઘણું સારું લાગ્યું. પછી અમે એમને આ કામ આપ્યું. જ્યારે આ 3D બની રહ્યું હતું ત્યારે ઘણા બધા એવા ઇશ્યુઝ હતા જે એમને એકદમ પીસફુલી સોલ્વ કરીને આપ્યા અને એકદમ વાસ્તુ વાઇઝ પણ એમને સારું અમને સજેશન આપ્યું. એ વાઇઝ એમને 3D પ્રિન્ટ બનાવ્યા. એ જ હિસાબે એમણે આખું આ ઘરનું ઇન્ટિરિયર કર્યું જે રીતે અમને 3D બતાવ્યું હતું. બીજું એમનું જે સેન્સ ઓફ જે સિલેક્શન છે, તમે કલર કોમ્બિનેશન કે બધું પ્રોપર હોય, કેવી રીતે હોવું જોઈએ, કેવી રીતે બેડ છે, કેવી રીતે શું છે, ક્યાં આ આવવું જોઈએ, જે અમે લોકો જાણતા જ નથી એકચ્યુઅલમાં. હવે નોર્મલ પબ્લિક, આ નોર્મલ લોકો ઘર લે છે પણ એમને ખબર નથી હોતી કે ક્યાં શું વસ્તુ કરવી જોઈએ. પણ ત્યાં એ ટાઈમ પર મને પુનિતભાઈ સપોર્ટ કર્યો. હર સિલેક્શનમાં પણ તમારી એવરી ડે, ઈચ એન્ડ એવરી ડે તમારી સાથે ટેલિકમ્યુનિકેશન ડેલીનું, કે તમારે આજે આ સિલેક્શન માટે આવવાનું છે, કાલે પેલા સિલેક્શન માટે આવવાનું છે. હોમ ફર્નિચરથી લઈને ડેકોર સુધીનું જેટલું બી કામ છે એ બધું એમને અમારી સાથે પર્સનલી આવીને ટાઈમ આપીને સિલેક્શન કર્યું છે. એમને જેવું મેં વિચાર્યું બી નહોતું એના કરતાં બી એકદમ જ સારું એમને મને કરી આપ્યું. એમના વખતે હું બહુ જ હેપી છું. થેન્ક યુ સો મચ PS ઇન્ટિરિયર સ્ટુડિયો.